સુરત શહેર પીસીબી પોલીસે ડિંડોલી બસ સ્ટેશન પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલ પિકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો હતો। પોલીસે કુલ રૂપિયા 9 લાખના મુદ્દા માલ સાથે બેની ધરપકડ કરી અને 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા। દારૂ ભરેલી બોલેરો પિકઅપ વેનને પકડવા વોચ ગોઠવી હતી, જો કે બે રીઢા ગુનેગારોને બુટલેગરોને પોલીસના ખાનગી વાહને ટક્કર મારી હતી અને ભાગ્યા હતા। તો પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો કરી બારડોલીના સરભોણ પાસે ગામ આત્રીને દારૂ ઝડપી લીધો હતો। પોલીસે રૂપિયા 4 લાખની કિંમતનો દારૂનો જથ્થો અને બોલેરો પિકઅપ વેન મળી 9.45 લાખ સાથે બેને ઝડપી લીધા। બીજા 4 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા। તો પીસીબીના પીઆઈ રાજેશ સુવેરાની સૂચનાથી સ્ટાફના માણસ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ સમયે એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ અને મિતેશ ગોહિલ અને રણવીરસિંહને મળેલી બાતમીના આધારે તેઓએ ડિંડોલીના બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી। તે સમયે દારૂનો જથ્થો ભરી નીકળેલી બોલેરો પિકઅપ વેનને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, તો બોલેરોના ચાલકે પોલીસના ખાનગી વાહનને ટક્કર મારીને ભાગ્યા હતા, જેથી પોલીસે પણ બોલેરોનો ફિલ્મી ઢબે પીછો કર્યો અને બોલેરો હાઈવે પર પૂરપાટ ઝડપે ભગાવી હતી। પાછળ પોલીસે પણ બોલેરોનો પીછો કર્યો હતો, જો કે બારડોલીના સરભોણ ગામના ભાથીજી મહારાજ મંદિર પાસે પોલીસે બોલેરો કારને આંતરી લીધી હતી અને તેમાંથી ભારતીય બનાવટની દારૂની 2976 બોટલ, જેની કુલ કિંમત રૂપિયા 4 લાખ થાય છે, અને બોલેરો વેન મળી કુલ કિંમત રૂપિયા 9.45 લાખની મત્તા કબજે કરી હતી। અને રીઢા બુટલેગર મોહમ્મદ સઈદ ઉર્ફી બાબા પ્રાઇમસ, અબ્દુલ હકીમ શેખ જે રહે રાબિયા એપાર્ટમેન્ટ ગોલકીવાડ ગ્રામપુરા અને સલીમ રઉફ શેખ જે રહે રઝાનગર ભાટનાની ધરપકડ કરી હતી।